જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવાના છે મુઠિયા મેથીના. ઊંધિયા માટે મેથીના મુઠિયા બનાવવાના છે. તો ચાલો આપણે બનાવીએ. તો આ ચણાનો લોટ લીધો છે, આ ખાંડ લીધી છે, આ સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, આ મેથી લીધી છે, આ લીલા ધાણા લીધા છે અને આ લસણ અને આમાં લીંબુનો રસ લીધો છે અને સ્વાદ પ્રમાણે મોણ દેવાનું છે. તો ચાલો આપણે આજે મેથીના મુઠિયા બનાવીએ. આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરીશું, પછી લીંબુનો રસ ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મોણ ઉમેરીશું અંદર. જો મિત્રો, આપણે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે અને આ મેથી અંદર નાખી છે. હવે પાણીની તો બહુ કંઈ જરૂર નહીં પડે, પણ થોડુંક અમથું પાણી નાખી મુઠિયા વળે એટલું પછી આપણે એના મુઠિયા વાળી લેવાના છે. એક પાણી છટકોરતું જઈ અને આપણે એના મુઠિયા વાળી લઈશું. જો મિત્રો, લોટ આપણો સરસ બંધાઈ ગયો છે. હવે આપણે એના નાના નાના મુઠિયા વાળી લઈશું ઊંધિયામાં નાખવા માટે. તો આ રીતના આપણે મુઠિયા બનાવી લેવાના છે. એકદમ પોચા અને સોફ્ટ બન્યા છે. પછી એને આપણે તેલમાં તળી લઈશું. મિત્રો, તેલ આપણું આવી ગયું છે. હવે આપણે આ મુઠિયા તળી લઈશું. ધીમા તાપે આપણે તળવાના છે મુઠિયા. આપણા મુઠિયા તળાઈ રહ્યા છે. ધીમે ધીમે આને આપણે ફેરવતું જવાનું અને સરસ ધીમા તાપે તળી લઈશું. તો મિત્રો, આપણા ઊંધિયા માટેના મુઠિયા એકદમ તૈયાર થઈ ગયા છે. તો આવી રીતે તમે મુઠિયા ચોક્કસ બનાવજો. સરસ એકદમ પોચા અને મસ્ત બન્યા છે. અડતા તૂટી જાય એવા બન્યા છે.